તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ભાઈનો સ્ટુડિયો। આવડા ઇયરફોન હોય છે એને આપણે કાને લગાડી દેવાના અને આવડો માઇક છે એમાં આપણે ગાવાનું। હું બનીશ કલાકાર સપનું થાશે પૂરું યાર। જય શ્રી રામ મિત્રો, આપણે એક કલાકાર જે છુપાયેલો છે તેમને બહાર લાવવા માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરેલું છે। આ પ્લેટફોર્મમાં આપણા બ્રાન્ડ એમ્બેસેડર એવા અનિલભાઈ ભરવાડ, હું પણ બનીશ કલાકારની સિઝન 2 લઈને આવી રહ્યા છીએ। તો જે પણ મિત્રોને કલાકાર બનવાનું સપનું છે, જે કોઈ મિત્રને કલાકારની દુનિયામાં આગળ જવું છે, અને ભાર્ગવભાઈ આમાં તમે શું કઈ આમ નંબર કે એવું કઈ આપો છો જે સારું ગાય છે? આલા રજીસ્ટ્રેશન કરાવવા માટે એક નંબર છે, આ નંબર ઉપર તમે અમને મેસેજ કરો અથવા તો કોલ કરીને આગળની ઇન્ફોર્મેશન લઈ લો। તમારા ફેમિલી, તમારા દોસ્તારો જે પણ લોકોને કલાકાર બનવાનું સપનું હોય, પ્લેટફોર્મ નથી મળતું, કઈ રીતે કલાકાર બનવું, આ બધી જ માહિતી મહાદેવ હર બાપા સીતારામ જય માતાજી। મિત્રો તો આવી ગયા છીએ અત્યારમાં આપણે ભાવનગર। તો આજના વિડીયોમાં આપણે કોઈ માતાજી કે મંદિરનો ઇતિહાસનો વ્લોગ નથી, કેમ કે દાદાભાઈ આપણે માતાજીના મંદિરના અને ઇતિહાસના વ્લોગ હોય છે, પરંતુ આજ એવો વ્લોગ નથી, કેમ કે આજે જે મિત્રોને ગાવાનો શોખ હોય અથવા તો ગાતા આવડતું હોય અથવા તો જેને કલાકાર બનવાનું હોય એના માટે આ વિડીયો ખાસ છે। તો એ આ વિડીયોને પૂરેપૂરો જોઈજો। જય શ્રી રામ મિત્રો, નવા વિડીયોમાં ફરીથી બધા જ મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણો કોઈ ધાર્મિક વ્લોગ કે મંદિરનો ઇતિહાસ વાળો વ્લોગ નથી, પરંતુ આજે આપણે આપણા મિત્રને મળવા આવ્યા છીએ, જેનું નામ છે ભાર્ગવભાઈ પંડ્યા અને ભદ્રેશભાઈ મકવાણા। તો તમે જોઈ શકો છો આ ભાઈનો સ્ટુડિયો છે શ્રી રામ રેકોર્ડિંગ સ્ટુડિયો। અને પેલા એક હું પણ બનીશ કલાકારની એક સિઝન ગઈ છે અને હવે બીજું કંઈક આવેલું છે। તો આપણે અંદર જઈએ અને ભાર્ગવભાઈને પૂછીએ કે શું છે આવડે। તો ચાલો આપણે અંદર જઈએ અને ભાર્ગવભાઈને પૂછીએ। તો તમે જોઈ શકો છો આ છે શ્રી રામ રેકોર્ડિંગ સ્ટુડિયો અને આ છે આપણા ભાર્ગવભાઈ પંડ્યા અને આ છે ભદ્રેશભાઈ। આ જુઓ અત્યારમાં ભાઈ વિડીયો અપલોડિંગ નું કામ કરે છે। અને મિત્રો તમે જોઈ શકો છો સ્ટુડિયાની અંદર કંઈક આવી રીતનું આ સેટઅપ છે। જો આવડા ઇયરફોન હોય છે એને આપણે કાને લગાડી દેવાના અને આવડો માઇક છે એમાં આપણે ગાવાનું। અને આ જુઓ તમે ચારે ફરતી કંઈક કવર લગાડેલું છે। એ કવર એટલા માટે લગાડ્યું કે આપણો અવાજ સામો ન પડે, ઇકો આપણી સામો પાછો ન પડે, એટલા માટે લગાડેલું છે। હું બનીશ કલાકાર સપનું થાશે પૂરું યાર। હું બનીશ કલાકાર સપનું થાશે પૂરું યાર। હવે હું પણ બનીશ કલાકાર સપનું પૂરું થાશે યાર। હવે હું પણ બનીશ કલાકાર સપનું પૂરું થાશે યાર। મિત્રો જોયો ને તમે આવડો વિડીયો જે હું સોંગ ગાતો હોય એવી એક્ટિંગ કરતો હોય, બાકી ગાવાનો વિષય મારો નથી, મારો ખાલી વ્લોગ બનાવવાનો વિષય છે। આ તો તમને ખરી જાણકારી આપવા માટે અહીં મેં શૂટિંગ કર્યું છે। આમાં પેલા હમણાં એક સિઝન જેલી હતી હું પણ બનીશ કલાકારની પહેલી સિઝન ને હવે કંઈક બીજું આવેલું છે। તો હવે આપણે ભાર્ગવભાઈને પૂછીએ કે આ શું છે, અને જે મિત્રોને ગાવાનો શોખ હોય અથવા તો કલાકાર બનવાનો શોખ હોય અથવા તો જેને સારી રીતના ગાતા આવડતું હોય એ આ વિડીયોને કન્ટિન્યુ જોઈજો, કેમ કે આમાંથી આ કલાકારને બહાર લાવવા માટે આ સિઝન બહાર પાડવામાં આવે છે। જય શ્રી રામ મિત્રો, તો અત્યારમાં હું આવી ગયો છું શ્રી રામ રેકોર્ડિંગ સ્ટુડિયો ભાવનગરમાં અને આ છે શ્રી રામ રેકોર્ડિંગ સ્ટુડિયોના ઓનર ભાર્ગવભાઈ પંડ્યા। તો ભાર્ગવભાઈ, આપણે એક પહેલા હું પણ બનીશ કલાકારની સિઝન 1 વહી ગઈ છે, તો હવે આ બીજી સિઝનમાં શું છે એના વિશે થોડીક માહિતી આપ। જય શ્રી રામ મિત્રો, આપણે એક કલાકાર જે છુપાયેલો છે તેમને બહાર લાવવા માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરેલું છે, જેમનું નામ છે હું પણ બનીશ કલાકાર। આ પ્લેટફોર્મમાં આપણા બ્રાન્ડ એમ્બેસેડર એવા અનિલભાઈ ભરવાડ અને હું અને અમારી આખી ટીમ જે કલાકારને બહાર લાવવા માટે હું પણ બનીશ કલાકાર નામનું એક પ્લેટફોર્મ જે સિઝન 1 આપણે પૂરી કરી। હવે જે લોકોએ ફોર્મ નહોતા ભર્યા અને નવા જે લોકોને રજીસ્ટ્રેશન ફોર્મ કરાવવાના છે એમની માટે આપણે 7મા મહિનામાં તારીખ 27-28 હું પણ બનીશ કલાકારની સિઝન 2 લઈને આવી રહ્યા છીએ। તો જે પણ મિત્રોને કલાકાર બનવાનું સપનું છે, જે કોઈ મિત્રને કલાકારની દુનિયામાં આગળ જવું છે, તો એ લોકો જલ્દીથી જલ્દી અમારો કોન્ટેક્ટ કરે અને આ પ્રદીપભાઈની ચેનલમાં આપણે નીચે આપણો નંબર ઓફિશિયલ આપી દઈશું, એમાંથી તમને પૂરેપૂરી માહિતી મળી જશે।
અને ભાર્ગવભાઈ આમાં તમે શું કઈ આમ નંબર કે એવું કઈ આપો છો જે સારું ગાય છે? સિઝન 2 માં મિત્રો આપણે એવી રીતે રાખ્યું છે કે જે સારી ગાયિકા હોય એમને આપણે ભાવનગરમાં રેકોર્ડિંગ સ્ટુડિયો છે, શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો, ત્યાં એમને 50% ઓફમાં 1 થી 5 નંબર જે લોકોને આવે છે એને આપણે રેકોર્ડિંગ સોંગ કરી આપીશું. અને 1 થી 15 નંબર જે અમે યુટ્યુબમાં વિડીયો આપના મૂકીએ ઓડિશનનો, એ લોકોને 1 થી 15 નંબર આવે, સારા એવા વ્યૂઝ, સારી એવી કોમેન્ટ, લાઈક, તો એ લોકોને હું પણ બનીશ કલાકાર નામની એક ટ્રોફી આપવામાં આવશે. અને ભાગ લેનાર તમામ કલાકારને પ્રમાણપત્ર તો આપવામાં આવશે જ, અને પ્રમાણપત્રથી એમનું સન્માન પણ કરવામાં આવશે. તો ભાર્ગવભાઈ આ સિઝન આવવાની છે તો એના માટે આપણે આ તમે નંબર આપ્યો છે એમાં જેને રજીસ્ટર કરાવવું હોય એ નંબર ઉપર કોલ કરે. રજીસ્ટ્રેશન નંબર માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે એક નંબર છે 81 40 19 19 83. આ નંબર ઉપર તમે અમને મેસેજ કરો અથવા તો કોલ કરીને આગળની ઇન્ફોર્મેશન લઈ લો. અને હા, આ સિઝન 2 માં સારા એવા સેલિબ્રિટીઓ અને સારા એવા એક્ટર, સિંગર ઘણા લોકો આમની અંદર આવવાના છે આપને મળવા માટે. તો જલ્દીથી જલ્દી તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો અને તમારા કલાકાર બનવાનું સપનું પૂરું કરો. તો મિત્રો જોયું ને તમે કેવું મસ્તીનો આ મોકો છે. તમારે જે મિત્રોને કલાકાર બનવાનું હોય અથવા તો જેને સારી રીતના ગાતા આવડતું હોય અથવા તો ગાવાનો શોખ હોય એના માટે આ જોરદાર મોકો છે. આવો મોકો બીજી વાર નહીં મળે. એટલે તમે આ ભાઈએ જે નંબર આપ્યો એની ઉપર રજીસ્ટર કરાવો, જેને શોખ હોય ગાવાનો એ, અને કલાકાર બનવાનું સપનું પૂરું કરો. અને આ વિડીયોને એટલો શેર કરજો કે તમારા ફેમિલી સર્કલમાં અથવા તો ફ્રેન્ડ સર્કલમાં જેને પણ કલાકાર બનવાનું હોય તેના સુધી આ વિડીયોને પહોંચાડી દેજો, જેથી કરીને કોઈને કલાકાર બનવાનું સપનું પૂરું થઈ શકે. પ્રદીપભાઈ વ્લોગ બનાવવા આવ્યા એ ખૂબ જ સારી વાત છે આપના માટે, કારણ કે જો કોઈ પણ કલાકાર બનવાનું સપનું હોય તો આ વિડીયો થકી અમને કોન્ટેક્ટ કરશે અને હું પણ બનીશ કલાકારમાં એ ભાગ લેશે. ભાગ લઈને કંઈક નવું એમને જાણવા મળશે અને કંઈક નવું એમને બનવા મળશે. તો તમે તમારા ફેમિલી, તમારા દોસ્તારો, જે પણ લોકોને કલાકાર બનવાનું સપનું હોય, પ્લેટફોર્મ નથી મળતું, કઈ રીતે કલાકાર બનવું, આ બધી જ માહિતી માટે આ વિડીયોને તમે વધુમાં વધુ એ લોકોને શેર કરો જેમને કલાકાર બનવાનું સપનું હોય. અને આ મિત્રો, જો હજી સુધી તમે સિઝન 1 નો વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં અને એન્ડ સ્ક્રીનમાં વિડીયો આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ લેજો. એમાં હું પણ આવેલો હતો. એટલે કે આપણે કંઈ ગાયું નહોતું, પણ હું મારી બેનને હારે આવેલો હતો, એને ગાયેલું હતું દિયાળુ દ્વારકાના નાથ. તો એનો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને એન્ડ સ્ક્રીનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી વિડીયો જોઈ શકશો.